જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એકવાર તમારા બધાનું અમારી યુટ્યુબ જર્નીમાં. આજે આપણે જામનગરનું 200 વર્ષ જૂનું પુરાણું મંદિર જે રણજીત રોડ ઉપર અને બેડી ગેટ પાસે આવેલું છે અને વડતાલ સંસ્થાનનું છે આ મુખ્ય મંદિર, એના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો આ છે મુખ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર. આ રોડ પર છે ગેટ, અને બીજો ગેટ પણ પાછળની સાઈડ સ્ટ્રીટમાં છે અને ત્યાં પાર્કિંગની સગવડ છે. તો આપણે ત્યાંથી જાશું અને સંપૂર્ણ પરિસરના દર્શન કરશું. તો ચાલો મારી સાથે. જો આ છે એનો બીજો ગેટ મંદિરનો, અને ત્યાં વાહનની સગવડ છે રાખવાની. તો અમે ત્યાંથી આવ્યા છીએ અત્યારે દર્શન કરવા. પહેલી વાર વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા બધાના સાથ સહકારથી અમારે ઘણા બધા સબસ્ક્રાઇબર વધી ગયા છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. આ કરીએ આપણે મંદિરની ધજાના દર્શન અને પછી અંદર આખું પરિસર નિહાળીએ. આ મંદિરની બધી મૂર્તિઓ 106 વર્ષ પુરાણી છે અને મૂળ આ વડતાલ સંસ્થાનું મંદિર છે અને મુખ્ય મંદિર કહેવાય છે. અને જ્યાં રણજીત રોડ બેડી ગેટ એ જામનગરની મધ્યમાં આવેલું છે. આ જે મંદિરનો અંદર ગોળાકાર ઘુમ્મટ છે, એમાં ભગવાનના ચરિત્રની કથા સચિત્ર રૂપે દર્શાવેલી છે. જો અહીં બહેનો માળા કરે છે બેસીને ભગવાનના નામની, અને ફૂલની માળા પણ તૈયાર થાય છે એક બાજુ. જો આ સાઈડ ફૂલની માળા બનાવે છે. હવે આ બહારનો મંદિરની બહાર નીકળ્યા પછી આપણે ફરતી પ્રદક્ષિણા કરશું અને કયા નાના નાના મંદિર મૂર્તિ છે એ જોઈએ. આ છે શ્રી ઘનશ્યામ ભુવન, અને પ્રદક્ષિણા કરતા પહેલા વહેલા જ હનુમાનજી અને ગણપતિજીની પ્રતિમાઓ છે. આ છે સિદ્ધેશ્વર મહાદેવજી. મેં આની પહેલા પણ સ્વામિનારાયણ મંદિરના વિડીયો મૂકેલો છે, એમની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું. એ પણ જોજો. જ્યારે હિંડોળા દર્શન હતા ત્યારે અમે ત્યાં દર્શન કરવા ગયા હતા અને આખો વિડીયો બનાવી છે, તો આમાં મૂકી દેશું. અને આપણે આ ફરતી પ્રદક્ષિણા કરીએ મંદિરની, અને ત્યાં શું છે તે બતાવું. આ જે સામે ડેરી દેખાય છે
તે ત્યાં લખેલું પણ છે. મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજે ઝવેરબાને આંખમાં ઝામર હતું અને અમૃત નાખી અને રોગથી મુક્ત કરેલ. તે ઝવેરબાના વંશજોએ આ આરસની પરચાડેરી કહેવાય છે એ બાંધેલી છે. અને ત્યાં ઘનશ્યામ મહારાજના ચરણારવિંદ પણ પધરાવેલા છે, જેથી આ સ્થાનની સ્મૃતિ જળવાય અને બધાને દર્શનનો લાભ મળે. તો આ દર્શન પણ દુર્લભ છે. અને આ છે ધ્યાન કેન્દ્ર બિંદુઓ. ઈ ડેરીની બાજુમાં જ છે આ. તો આ બધું અમને દુર્લભ લાગ્યું. તો આ લખાણ નીચે બધું લખેલું હતું એ તમે વાંચજો, સ્ક્રીનશોટ લઈ લેજો. જો આજે મેં તમને વાત કરી એ લખાણ ત્યાં લખેલું છે. ને અહીં સ્વામિનારાયણના સંતના સત્સંગ અને વચનામૃત નીચે ચાલુ થયા છે, તો એ પણ હમણાં આપણને થોડું સાંભળવા મળશે. તો જોઈએ, ચાલો આગળ. દર્શન કરીને હવે હું આ વિડીયોને વિરામ આપવા જઈ રહી છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી આપજો. મળીએ ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.